ગાઈસ જોઈ શકો છો, આ મંદિર છે આપણે હનુમાનજી મહારાજનું. ઉભા હનુમાન જોઈ શકો છો. હિંમતભાઈની બધા પગે લાગે છે, તો આપણે અંદર પગે લાગી દઈએ. તમને દર્શન કરાવું, થોડા બ્લોગમાં બનાવી ગયા. તો હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. તો સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. તો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જાગી ગયા છીએ અને જાગીને થઈ ગયા છીએ રેડી. ચા નાસ્તો કરી લીધો છે અને આજે આપણે થોડા વહેલા જઈ ગયા હતા, કારણ કે થોડુંક વહેલા કામે જવાનું હતું. અત્યારે આપણે જાગી કરીને થઈ ગયા છીએ રેડી અને જઈએ છીએ અત્યારે કામ માટે. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બને રહી ગયો. મળીએ છીએ આપણે કામે જઈએ. તો હા ગઈ ત્યારે આપણે કામે આવી ગયા છીએ અને કામ બામ કરી લઈએ. હું ને મમ્મી કામે આવે છીએ. ભાઈ નથી આવ્યા છે કારણ કે ભાઈ બીજે ગયો છે કામ. પપ્પાનું કામ છે ત્યાં, પપ્પા ગયા છે ગામડે માટે, ગામડે ગયા છે કામથી. એટલે અત્યારે હું મમ્મી આવ્યા છીએ કામે અને થઈ ગયો છે તડક્યો, 8:30 જેવું થઈ ગયું છે. તો કાંઈ નહીં, કામ બામ કરી લઈએ, કન્ટિન્યુ બના રહીએ. મળીએ છીએ આપણે કામ કરીને. તો હા ગયા ત્યારે કામ પૂરું થઈ ગયું છે ને અત્યારે આપણે જઈશું ઘરે. આપણે જવાનું છે બહાર. આપણે એક મંદિરે જઈએ છીએ, જે 1 નંબર લોકેશન છે. તમને હું દેખાડીશ, આગળ વિડીયોમાં બના રહેજો. આપણા કન્ટિન્યુ આપણા બ્લોગમાં બના રહેજો, તમને દેખાડું છું. હું અત્યારે ઘરે જાઉં છું. ઘરે જઈને નાહીને આપણે ફ્રેશ થઈને પછી જવાનું છે મંદિરે બધા ભાઈબંધ જોડે. તો કાંઈ નહીં, આપણા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મળીએ છીએ આપણે લોકેશનમાં. તો હાય ગાઈસ, અત્યારે આપણે જઈએ છીએ હવે લોકેશન બાજુ મંદિરે. તો આપણે ઘરે આવ્યા હતા, જમી લીધું અને જમી કાઢીને રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ અત્યારે આપણે હનુમાનજી મહારાજના મંદિરે. તો આપણા બ્લોગમાં બના રહેજો, તમને દેખાડું છું કયા મંદિરે જઈએ છીએ અને ક્યાં જઈએ છીએ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બના રહેજો. આપણે હવે ગાડી લઈ લઈએ અને ગાડી લઈને થઈ ગયા છીએ ત્યારે. હિંમતભાઈને બધા જઈ શકો છો. મારે બ્લોગ બનાવો પણ મારા ફોનમાં ચાર્જ હવે કાંઈ નહીં, આપણે મળીએ લોકેશન. હા કે ત્યારે આપણે ઉભા રહીશું પતલું કરવા માટે. ગાડીમાં પતલું નાખે છે તો પતલું નાખી લઈએ. મળીએ પતલું નાખીને આપણે બનાવી દઈએ આપણા બ્લોગમાં. આપણે નીકળી ગયા છે લોકેશન ઉપર. આપ જોઈ શકો છો જયદીપભાઈ ગાડી ચલાવે છે. તો હાય ગાઈસ, આપણે પહોંચી ગયા છે ગલકેશ્વર. જોઈ શકો છો તાપી નથી. હાય ગાઈસ, અત્યારે આપણે ચા પાણી બ્રેક લીધો છે અત્યારે નાનો એવો, અને બધા ચા પાણી પીવે છે. હિંમતભાઈ ને વિજયભાઈ ને બધા તો ચા પાણી પીવા બેઠા છે. આપણે ચા પાણી પી લઈએ અને મળીએ આગળ. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બના રહેજો. મળીએ છીએ આપણા લોકેશન. ચા પી લઈએ. આગળ અત્યારે આપણે ચા ને પાણી પી લીધું છે અને અત્યારે હવે આપણે ગાડી લઈને પાછા નીકળીએ છીએ અને અત્યારે હાઈવે ઉપર છીએ આપણે. એક આપણે નાની દુકાન હતી તો અહીંયા દુકાને હોલ્ટ કર્યો હતો, આપણે નાનો બ્રેક કર્યો હતો. અને અત્યારે બહુ તાપ છે ગાઈસ, ગરમી બહુ ખતરનાક પડે છે અત્યારે. કારણ કે તાપમાન અત્યારે ઓછામાં ઓછું 30 ડિગ્રી જેવું છે કે વધારે હોય ખબર નહીં. અત્યારે અંદાજ પ્રમાણે તો એટલું લાગે છે. જોઈ શકો છો હાઈવે ઉપર અત્યારે આપણે છીએ અને અત્યારે આ ગામડાનો તડકો ખતરનાક છે ગાઈસ. અત્યારે અમે અંદાજે સુરતથી અમે 50 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે અને હજી અહીંથી 60 કિલોમીટર જેવું બાકી છે. તો કન્ટિન્યુ આપણે ગાડી ખેંચી લઈએ અત્યારે હવે અને મળીએ આપણે લોકેશને જઈને. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. મળીએ છીએ આપણે ઉભા હનુમાન જઈને.
हसी रात न हो शायद इस जन्म मुलाकात हो न हो हमको मिली आज ये घड़ियां नसीब से जी भर के देखने दिए हमको करीब से सैया सैया तू जो झूले प्यार से आराम से मर जाऊं आजा चंदा बाहों में तुझमें हो जाऊं तेरे नाम से मर जाऊं તો હાય ગાઈઝ, અત્યારે આપણે હવે મંદિરથી થોડાક જ દૂર છીએ અને જોઈ શકો છો આખું જંગલ વિસ્તાર જ છે, આદિવાસી વિસ્તાર છે બધો. અને આપણે મંદિરની નજીક જ છીએ પહોંચવા માટે. તો જોઈ શકો છો આ મંદિર છે, આવી ગયું છે. આજે ઝાડવા દેખાય મંદિર જ છે. તો આવી ગયા છે આપણે મંદિરે અત્યારે. કાંઈ નહીં, અંદર મળીએ આપણે. તો હાઈ ગાઈઝ, અત્યારે આપણે લોકેશન પર આવી ગયા છીએ મંદિરે, હનુમાનજી મહારાજને. અને થાકી ગયા છીએ કારણ કે ગાડી હકીને જોઈ શકો છો અમારો હવે. અને બહુ જ રસ્તો ખરાબ છે ગાઈઝ. ટુ વ્હીલ લઈને તો કોઈ આવતા જ નહીં. આવો તો ફોર વ્હીલ લઈને આવું છું, બાકી ટુ વ્હીલ લઈને કોઈ આવતા નહીં. કારણ કે બહુ જ રસ્તો ખરાબ છે. તમારી હાલત બે હાલત થઈ જશે, અમારી થઈ ગઈ ગાઈઝ. એટલે તમને કહીએ છીએ આવો તો ગાડી લઈને આવજો. જોઈ શકો છો આ મંદિર છે અને આપણે અંદર જઈએ છીએ મંદિરે બીજા. તો આપણા કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. આપણે મળીએ છીએ આપણે અંદર. તો ગાઈસ જોઈ શકો છો આ મંદિર છે આપણે હનુમાનજી મહારાજનું, ઊભા હનુમાન જોઈ શકો છો. હિંમતભાઈની બધા પગે લાગે છે, તો આપણે અંદર પગે લાગી લઈએ. તમને દર્શન કરાવું, મારા બ્લોગમાં બન્યા રહીએ. તો અત્યારે આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ મંદિરના. અને જોઈ શકો છો મંદિરેથી દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અને અંદર વિડીયોગ્રાફીનું ને એવું બધું બન્યું હતું, ફોટોનું એનું, એટલે આપણે શૂટ નથી લઈ શક્યા. કારણ કે અંદર એવી રીતના શ્રદ્ધા છે કે તમે સાચા મનથી જો કાંઈ ધાર્યું હોય કામ અને જો સક્સેસ થવાનું હોય તમારું કામ, તો અંદર હનુમાનજી મહારાજની મૂર્તિ છે 15 થી 20 કિલોની. એ તમે જો સાચી શ્રદ્ધા અને વિશ્વાસ અને મનથી જો ઊંચી કરો ને ગાઈઝ, તો ઊંચી થઈ જાય છે મૂર્તિ. અને આપણે ટ્રાય મારી તો આપણું કામ સક્સેસ થઈ જશે એવું દાદાએ કીધું છે. આપણે 4 જણા હતા તો 4 જણા કીધું ઊંચી થઈ ગઈ છે. ને અત્યારે બીજા મંદિર આવી ગયા છે આપણે પાછળની સાઈડ. અહીંયા એક મંદિર છે. આપણું કામ
દાદા ઉપર સેવા બધી માતાજીમાં ભગવાન આપણે મહેનત કરીએ છીએ સક્સેસ અપાવી ના અપાવી હવે એના હાથમાં છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહીજો. તમને દેખાડશું આગળ કાંઈ જે પણ છે તે. તો મળીએ છીએ આપણે આગળ. તો હાય ગાઈઝ, અત્યારે આપણે મંદિરની પાછળની સાઈડે આવ્યા છીએ અને આપને એક વસ્તુ જોવા મળી છે તો તમને દેખાડ જોઈ શકો છો. આ બધા જૂના જોઈ શકો છો પિલ્લોર છે, કારણ કે અહીંયા પહેલાં જમાનાનું મહેલ હતો એવું કહે છે હિંમતભાઈ. કારણ કે પહેલાં જ્યારે એ લોકો આવ્યા હતા ને ત્યારે કોઈ કીધું છે એને ગાઈડ કર્યું છે. તો અત્યારે જોઈ શકો છો આ બધા પિલ્લોર ને એવું છે. અને અત્યારે આપણે જોઈએ છીએ અહીંયા બધી મૂર્તિઓ બનાવેલી છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો આમાં માતાજીને એવું બધું દોરેલું છે મૂર્તિની અંદર, બધી મૂર્તિમાં. અને આપણે જોઈએ છીએ તો કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી દઈએ આપણા બ્લોગમાં. તમને હજી કાંઈ નવું હોય છે તો બતાવી દઈશું. મળીએ છીએ આપણે આગળ. તો હાય ગાઈઝ, અત્યારે આપણે મંદિરની આગળની સાઈડ આવી ગયા છીએ અને જોઈ શકો છો આપણી આગળ એક નદી છે. કારણ કે જોઈ શકો છો આ નદી છે, પાણી તો નથી અત્યારે, પણ આખું જંગલ વિસ્તાર છે. જંગલ વિસ્તારની અંદર હનુમાનજી મહારાજનું મંદિર છે આ. અને ભાઈ જઈ શકો છો કાચરા પાડે છે. હિંમતભાઈને જોઈ શકો છો બધા કાચરા પાડવા મળ્યા છે અહીંયા ગોરસ આંબલી. તો કાંઈ નહીં, કન્ટિન્યુ આપણા બ્લોગમાં બને રહેજો ગાઈઝ. મળીએ છીએ પાછા કાંઈ નવી વસ્તુ સાથે આપણે. તો ગાઈઝ જોઈ શકો છો કાંઈ ફેક્ટરી આવી છે, બહુ મોટી છે. શેની આવી છે નથી ખબર, પણ બહુ જ મોટી ફેક્ટરી છે, જોઈ શકો છો. હાય ગાઈઝ, આપણે કાલ સાંજે ઘરે આવ્યા હતા પણ બહુ લેટ આવ્યા હતા, કારણ કે ગાડીમાં થોડીક ખરાબી આવી ગઈ હતી આપણી. એના કારણે આપણે લેટ પહોંચ્યા હતા ઘરે. રાતે 10 વાગી ગયા હતા તો થાકી ગયા હતા. રાતે આપણે શૂટ ન લઈ શક્યા અને જમીને સીધા સુઈ જ ગયા હતા. અને અત્યારે આપણે જઈ ગયા છીએ તો અત્યારે વાગી ગયા છે 8 વાગે રેડી થઈ ગયા છીએ આપણે કામે જવા માટે. કાંઈ નહીં, આપણો બ્લોગ ગમ્યો હોય અને આપણી ચેનલમાં નવા હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે એક નવા બ્લોગમાં. અને અત્યારે પાછા નવા બ્લોગનું ચાલુ કરી દઈએ આપણે. તો કાંઈ નહીં, આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે એક નવા બ્લોગમાં.